જે આ ડીશ છે ને આમાં એક હોલ પાડ્યો આપણે. હવે આ નટ બોલ આપણે અહીંથી લીધા અને પાછળ એક વાઇસર હોય એટલે હાલે. આ નટ જરાક તૂટી હતી એટલે તમારે એડજસ્ટ કરી લેવાનું એ કઈ રીતનું નટ. ખાલી આપણે એક ઢાંકણું ફિટ કરવાનું જોઈએ. આ નટને આપણે પાછળથી અહીંયા ભરાવી અને હવે આની એરે આપણે ઢાંકણામાં એક હોલ પાડી નાખવાનો. એ ઢાંકણામાં હોલ પાડી અને આની એરે આ નટને ફિટ કરી દઈએ બરાબર. આની અંદર એક પાછી આપણે નટ મારી દઈએ જેથી કરીને ઢાંકણું ખુલે નહીં. આપણે ને જે બોલ ને બોટલ ને ડીશ ને જે કંઈ પડ્યું હતું ને એમાંથી જ આપણે બનાવ્યું છે. કાંઈ આપણે વધારાનું આમાં નથી કીધું કે નથી કાંઈ કર્યું બરાબર. આ ઢાંકણું બધી પેપ્સી થમ્સઅપ કોઈ પણ બોટલ સોડાની હોય ને બધાનું લગભગ સેમ જ આવે, કાંઈ બહુ જાજો ફેર ન આવે. આ બધામાં હાલે. એટલે આપણે બોલ પાડીને ખાલી આવી રીતે ઢાંકણું આ રીતના ફિટ કરવાનું. પછી આપણે એક આ બોટલ લીધી છે. આ બોટલમાં આપણે ચોખા પી ગયા. આને આપણે છે ને આ ઢાંકી દીધી. આ બોટલને ઢાંકી દીધી ને આમાં છે ને આપણે 4 હોલ પાડ્યા અહીંયા 1 2 3 ને 4. આને આપણે છે ને ઊંધું કરી નાખીને એટલે આમાંથી આ ચોખા નીકળે. હા ને જેમ 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 હલે ને એ ચોખા બાજરો એમાંથી પડ્યા નાખે ઉપર ટીંગાડી દેવાનું. અને કાંઈ કરવાનું નથી બીજું. જેથી કરીને શું ચકલા છે ને ચોમાસામાં તકલીફ પડે, બાકી અત્યારે તો મળી જતું હોય બધું. ચોમાસામાં બધું અનાજમાં કાંઈ કાંઈ હોય ને પલળી જતું. આમાંથી આ ચોખાની બધું આવે ને એમાં ખાધા રાખે અને અહીંથી બાંધી દેવાનું. બાંધીને આ વાયરથી બાંધી કોઈ પણ વાયર હોય એનાથી બાંધીને આમ ઉપર પીંગાડી દેવાનું. એટલે આમાંથી ચોખા નીકળ્યા રાખે બી ખાધા રાખે. આ જરા મળતું હોય ને આમાંથી ચોખા પેલા રાખે મળતું હોય આટલું આટલું હોવાનું. એટલે એમાંથી આમાં ચોખા પડ્યા રાખે. આ બોટલ આપણે આવી રીતના લીધી.